સુરત શહેરમાં 31ને લઈને સુરત એસઓજી પોલીસ દ્વારા એડવાન્સ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને એસઓજી પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. એસઓજી પોલીસ દ્વારા ડુમસ વિસ્તારમાં ડ્રોન મારફતે વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું હતું. 31 તહેવાર દરમિયાન કોઈ પણ નશીલા પદાર્થોનો ઉપયોગ ન થાય તે માટે ડ્રગ ટેસ્ટિંગ મોબાઈલ કિટ સાથે તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મોબાઈલ ફોરેન્સિક વાન પણ સ્થળ પર રાખવામાં આવી છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈ પણ વ્યક્તિ નશાની હાલતમાં ઝડપાશે તો કાયદેસરની કાર્યવાહી કરી જેલની હવા ખાવાની નોબત આવી શકે છે. આજે સમગ્ર એસઓજી દ્વારા સાયલેન્ટ ઝોનથી ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. સતત ચેકિંગ ચાલુ રહેશે. અમારી પાસે એન્ટી નાર્કોટિક્સની 2 કીટો છે, પ્રોહિબિશનની કીટો પણ છે, FSLની 2 વાન છે, 5 અમારી ટીમો છે. સતત અમે ફાર્મ હાઉસીસ ઉપર નજર રાખશું, ડ્રોનથી પણ નજર રાખશું તથા જે કોઈ પણ પકડાશે એની કાયદેસર કાર્યવાહી કરશું અને જે લોકો જાહેરમાં ફટાકડા ફોડશે એ લોકો પણ કાર્યવાહી કરશે અને જેલમાં એ લોકોને રહેવાનો વારો આવશે. ડુમસ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ફાર્મ હાઉસ આવેલા હોવાથી ત્યાં ખાસ કરીને ડ્રોન મારફતે સતત ચેકિંગ કરવામાં આવશે. આ સમગ્ર કામગીરીમાં ડીસીપી રાજદીપસિંહ નકુમ સાહેબ સહિતની એસઓજી પોલીસની ટીમ જોડાઈ હતી. આજે ચેકિંગ કરવામાં આવ્યું છે, કેવી રીતે છે, કેટલા ટીમ એક સાથે છે? આજે સમગ્ર એસઓજી દ્વારા સાયલેન્ટ ઝોનથી ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. સતત ચેકિંગ ચાલુ રહેશે. અમારી પાસે એન્ટી નાર્કોટિક્સની 2 કીટો છે, પ્રોહિબિશનની કીટો પણ છે, FSLની 2 વાન છે, 5 અમારી ટીમો છે. સતત અમે ફાર્મ હાઉસીસ ઉપર નજર રાખશું, ડ્રોનથી પણ નજર રાખશું તથા જે કોઈ પણ પકડાશે એની કાયદેસર કાર્યવાહી કરશું અને જે લોકો જાહેરમાં ફટાકડા ફોડશે એ લોકો પણ કાર્યવાહી કરશે અને જેલમાં એ લોકોને રહેવાનો વારો આવશે.